રોડ હતો અને પહેલાં 4-5 ગાડી નીકળી તો કશું ન થયું, પણ એક એક્ટિવાવાળા આવ્યા તો એનો સામાન ગીર્યો તો ખાડો પડ્યો હલકો. પછી એક રિક્ષાવાળા આવ્યા તો એકદમથી રિક્ષા ખાડામાં પડી ગઈ. ના કોમ્પ્રેસરવાળા બધા કોઈ સરકાર છે કે જે પણ છે માણસ, એ બધા રોડ ઉપર ધ્યાન આપે ને સરકારને એક અપીલ છે કે આ રોડ ઉપર આ નહીં, કંઈ પણ ખાડો પડે તો સરકાર રીતે કામ કરીને આપે. આ રીતે ગંદા કામ કરવાના માટે સર શું છે? આ અહીંયા જો ગટર લાઈન છે, પાઇપ લાઈન છે, આ ખાડા તમે જોઈને આવ્યા, એના કારણે કશું છે નહીં, પણ પાઇપ લાઈનને બધા સાથમાં છે તો એના કારણે માટીને બહુ ઉડે છે તો એના ખાડા પડી ગયા અંદર. ચોમાસાના ભૂવાની વાત જે છે તો એ જે જ્યારે લાઈન જે પાઇપ છે, આરસીસીનો જે પાઇપ છે એની ઉપરના જે ક્રાઉન વાઇઝ જર્જરિત થઈ ગયા હોય છે ગેસના હિસાબે, અને એના હિસાબે આજે ભૂવા પડતા હોય છે. એટલે એ અંદર જોઈને એવી ખબર પડતી નથી કે કઈ જગ્યાએ આ પાઇપો જર્જરિત થઈ છે. જ્યારે એ ભૂવો પડે ત્યારે આપણે એ ચેક કરવાનું કરીએ, ત્યારે અંદરથી જે લાઈન ડિસરિડી કરવા માટેની આખી પ્રોસેસ થાય ત્યારે જ ખબર પડે કે આ આખી લાઈન ખવાઈ ગયેલી છે. એટલે એ જ્યારે બી પડતો હોય તો અચાનક જ આ ભૂવો પડતો હોય છે. એટલે એ જર્જરિત પાઇપ હોવાના કારણે આ ભૂવા પડવાનું કારણ છે.